આંગડિયા પેઢીના લાખો રૂપિયા ભરેલી કાર નીકળી ગઈ છે। ધાડ માટે તૈયાર રહેજો। મોરબી રાજકોટ હાઈવે ઉપર ટંકારા નજીક ખજુરા હોટલના મેદાનમાં 90 લાખ રૂપિયાની ધાડના ચકચારી બનાવમાં અગાઉ 2 આરોપી ઝડપાયા બાદ આ ધાડ કરનાર ટોળકીને ધાડની ટંકારા લગધીરગઢ ગામના શખ્સે મહત્વની ટિપ્સ આપી હોવાનું બહાર આવતા ટંકારા પોલીસે આજે આ શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા પોલીસ સમક્ષ પોપટ બનેલા આરોપીએ લૂંટના આરોપીઓને પોતાના કારખાનામાં આશરો આપ્યો હોવાનું તેમજ લૂંટના દિવસે કાર રાજકોટ બેડી ચોકડીએથી પસાર થયા બાદ લૂંટારુઓને કાર ટંકારા તરફ આવી રહી હોવાની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે। ટંકારાની ખજુરા હોટલના પ્રાંગણમાં 90 લાખની લૂંટ અને ધાડના કેસમાં પોલીસે લગધીરગઢ ગામના દિગ્વિજય અમરસિંહભાઈ ઢેડીની ધરપકડ કરી છે, જેમાં આરોપી દિગ્વિજય બેડી ચોકડીએથી કાર પસાર થયા બાદ છત્તર પાસે ઉભેલા લૂંટારુઓને કાર પાસ થઈ ગયાની માહિતી આપી હતી। આ ઉપરાંત જબલપુર ગામના પાટિયા પાસે આરોપી દિગ્વિજયના બાલાજી પ્રોડક્ટ નામના કારખાનામાં લૂંટારુઓને રહેવા જમવા સહિતની સગવડતા આપી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વધુમાં આરોપી દિગ્વિજય ઢેડીએ સુરતના અલ્પેશ નામના શખ્સના કહેવાથી આરોપીઓ માટે રેકી કરી લૂંટારુઓને કારખાનામાં આશ્રય આપ્યો હોવાનું પોલીસની પૂછતાછમાં કબૂલતા લૂંટની આ ઘટનાની તપાસ સુરત સુધી લંબાઈ છે। હાલ આરોપીને રિમાન્ડ ઉપર લેવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે। આ સફળ કામગીરીમાં સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ વાંકાનેર MP પંડ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર LCB મોરબી KM છાસિયા, પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશન LCB પેરોલ ફોલો સ્કોડ મોરબી તથા ટંકારા પોલીસ સ્ટાફના જોડાયેલા છે। હાલના ભૂતકાળમાં 21/5ના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી એ ફરિયાદ લખાવી અને એ ફરિયાદ મુજબ આંગડિયા પેઢીના રોકડ રૂપિયા 90 લાખની જે લૂંટ થઈ ટંકારા મુકામે એ લૂંટના 2 આરોપીઓ પકડાયેલા હતા અને 72,50,000નો જે મુદ્દામાલ રિકવર થયેલો હતો। આ ગુનામાં વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલ છે અને બાકીનો મુદ્દામાલ ક્યાં છે એના માટે રાજકોટ રેન્જ IGP અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી SP રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ સતત તપાસ ચાલી રહેલ છે। આ તપાસ દરમિયાન હાલે એક આરોપીનું વધુ નામ બહાર આવ્યું છે, જે આરોપી છે દિગ્વિજય પટેલ। આ દિગ્વિજય પટેલે પોતાનું જે બાલાજી ફેક્ટરી કરીને અહીંયા કારખાનું છે, બાલાજી પ્રોડક્ટ્સ કરીને એ કારખાને 19/5ના રોજ આરોપીઓને પનાહ આપી છે। આ કામમાં બીજા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેમાં એક અભિભાઈ અલગોદર અને અભિજીત ભાર્ગવ પકડાયેલ। એની સાથે સહ આરોપીઓમાં હિતેશ ચાવડા અને અલ્પેશ 2 આરોપીના નામ વધુ ખુલવા પામ્યા છે, જેમાં આ બંને આરોપીઓએ બાલાજી પ્રોડક્ટમાં બધી ચર્ચા વિચારણા કરી અને આખી લૂંટ કેમ કરવી એનો પ્લાન બનાવ્યો અને આ એક્સમ કરીને એ લોકોએ પ્લાન પાર પાડવા માટે અવારનવાર રેકી પણ કરી, જેમાં ફરિયાદી છે રાજકોટથી મોરબી સુધી આવતા એનો પીછો કરેલ પણ સામે આવેલ છે। જેમાં આ અત્યારે જે પકડવામાં આવેલો આરોપી છે દિગ્વિજય પટેલ, એને જે બાલાજી પ્રોડક્ટનો માલિક છે એને પોતે આ લૂંટમાં ભાગ પણ લીધો। એને બેડી ચોકડીએ પોતે ઊભા રહીને આ કાર પાસ થાય છે એવી માહિતી આજે આરોપીઓ છે એને આપી અને ત્યારબાદ આરોપીએ લૂંટને અંજામ આપ્યો। આ આટલી માહિતીમાં એ પોતે સંડોવાયેલ છે એટલે પોતાનું જે હાજરી છે એ બીજે બતાવે છે। એના માટે એ પોતાના શાળાના ફેક્ટરીએ જતો રહે છે અને ત્યારબાદ પોતે પોતાનો મોબાઈલ પાણીમાં ફેંકી દે છે। આમ એણે પુરાવાનો નાશ પણ કર્યો છે। આ કામે આરોપીઓએ આના કારખાને ગુનાહિત કાવતરું ઘડ્યું છે અને મોબાઈલ ફેંકીને પુરાવાનો નાશ પણ કર્યો છે। તો આ અંગેની કલમોનો ઉમેરો કરવાની પણ કાર્યવાહી ચાલુ છે અને આજરોજ આ આરોપી દિગ્વિજય પટેલને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે। દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ મોરબી।